મિત્રો એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે। મિત્રો ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એનો એક વિડીયો ગબ્બર ઠાકોરે પોતાની ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો છે અને એ વિડીયો અભ્યાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે। તો ચાલો મિત્રો આપણે એ વિડીયો વિશે જોઈ લઈએ અને શું છે સાચી હકીકત એ પણ જાણી લઈએ। તો જય માતાજી મિત્રો, ઠાકોર સમાજ વિશે આટલા ખરાબ શબ્દો જિંદગીમાં કોઈ બોલ્યું નથી। 100% ગબ્બરભાઈ તમારી વાત સાચી છે, પણ તમારી પર્સનલ મેટરને તમે સમાજનું નામ લઈ અને સમાજની વચ્ચે ના લાવો તો સારું છે। તમારી પર્સનલ મેટર તમે પર્સનલ રીતે પૂરી કરી શકો છો। અને આ ઠાકોરોને શું ગણે છે અને ઠાકોરોને કેવા શબ્દો બોલે છે તમે જુઓ। હા ગબ્બરભાઈ, હવે એસએમ ઠાકોરને પણ સાંભળી લે કે સમાજ વિશે શું બોલી રહ્યા છે। પહેલીની ઠાકોર સમાજના લોકો સ્ટોરીઓ ચડાવેલા છે। હવે એ ઠાકોર સમાજના હકીકતમાં કહેવાય ને એને શું મિત્રો એસએમ ઠાકોર જે આ સમાજનું નામ લઈને શબ્દો બોલી રહ્યા છે એ ઠાકોર સમાજના એમના દુશ્મનો છે એમના માટે કહી રહ્યા છે। સૂદું કહેવાય, સૂદું માણસો એવા માણસો, બરોબર વિષ્ણુ। એસએમ ઠાકોર તમારી બધી વાત સાચી છે, પણ જે તમે સમાજનું નામ લઈને જે શબ્દો બોલે છે એનાથી અમને બહુ જ દુઃખ લાગ્યું છે। તો એસએમ પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે અને ઠાકોરોને તો એ શું સમજે છે એની ભાષામાં કીધું છે। હા ભાઈ, જે છે એની ભાષામાં કીધું છે, એવા શબ્દ હું નહીં વાપરું। અને જેને ઠાકોર સમાજનું નામ લઈને એને ફોન કર્યો છે એ કોઈ ઠાકોર નથી, એનો ભાઈબંધ છે। ગબ્બરભાઈ, તમને કઈ રીતે ખબર પડી કે જે ઠાકોર સમાજનું નામ લઈને સામે વ્યક્તિએ ફોન કર્યો છે એ કોઈ ઠાકોર નથી પણ એનો ભાઈબંધ છે? જેમ કે ઠાકોર સેનાનો વ્યક્તિ હોત તો આટલું બધું સહન ના કરો, જેમ કે જેમ તેમ શબ્દો બોલે છે। 100% ગબ્બરભાઈ, ઠાકોર સેનાનો વ્યક્તિ હોત ને તો આટલું બધું સહન ના કરત। તો બધા બહુ મોટો મોટો ગ્રુપ છે ઠાકોર સમાજનો, જિંદગીમાં આવા શબ્દો ના બોલે અને કોઈ બી શબ્દ બોલે તો એ 70 વખત વિચારીને બોલે। મિત્રો આટલા સુધી વિડીયો જોયા પછી તમને શું લાગે છે કે ગબ્બર ઠાકોર સાથે છે કે એસએમ ઠાકોર સાચા છે? નીચે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયોની સાથે।